નમસ્કાર, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. મિત્રો, અત્યારે અમે અહીંયા આજે રઘુકુળ માર્કેટવાળું ગરનાળું છે એ જગ્યા ઉપર છીએ. અહીંયા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલે છે અને લગભગ છેલ્લા 6 મહિનાથી આ જે ગરનાળું છે ત્યાંથી માર્કેટમાં જતો રસ્તો છે એ બંધ કરવામાં આવ્યો છે. સરકારે જાહેરનામું આપ્યું છે અને આ જે મેટ્રોનું કામ છે એ દિલીપ બિલ્ડકોન નામની કંપની જે આ કામ કરી રહી છે એમણે ટ્રાફિક વિભાગ પાસેથી ફેબ્રુઆરી મહિનામાં એનઓસી લીધેલું આ રોડ બંધ કરવા માટેનું. ત્યારબાદ હમણાં છેલ્લા 3-4 દિવસ પહેલા મેં ફોન કરીને જાણ્યું કે આ છેલ્લા 6 મહિનાથી રસ્તો કેમ બંધ છે, કામગીરી કેમ કોઈ ચાલુ નથી, કેટલા દિવસ રસ્તો બંધ રહેવાનો છે. તો મને એવું કહેવામાં આવ્યું કે બે ત્રણ મહિનાથી જ રસ્તો બંધ છે. પછી હું એમની ઓફિસ પર ગયો, ત્યાં એમની પાસે મેં એનઓસી માંગી તો આ એનઓસી મને આપી. એમાં ચોખ્ખું લખ્યું છે તારીખ 8/2/2025 થી 8/5/2025 સુધી માત્ર 3 મહિનાની એનઓસી આપવામાં આવેલી છે. મતલબ 8 મે 5મા મહિનામાં આ રસ્તો બંધ કરવાની જે એનઓસી હતી, જે જાહેરનામું હતું એ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ એનઓસી લેવામાં આવી નથી અથવા આપવામાં આવી નથી. છતાં ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરીને રાખવામાં આવ્યો છે. કોઈ ઠોસ કામગીરી થતી નથી અને લાખો લોકો હેરાન થાય છે. બીજું, ત્યાંના વૈકલ્પિક ભાગ રૂપે આજુબાજુમાં એમને ડાયવર્ઝન આપવું પડે, રસ્તો આપવો પડે, પણ એ વ્યવસ્થા નથી. એટલે અહીંથી છેક સરદાર માર્કેટ પાસે એપીએમસી માર્કેટ વાળો જે રોડ છે ત્યાંથી સહારા દરવાજા વાળો રોડ, એ રોડ પર ડાયવર્ઝન આપેલું છે. આ બાજુ જે કેનાલ રોડ છે ત્યાંથી કિન્નરી ટોકીસથી ફરીને આવવાનું. હવે જે એપીએમસી માર્કેટ વાળો રોડ છે ત્યાં પણ બ્રિજનું કામ ચાલુ છે અને ત્યાં પણ એટલો ટ્રાફિક જામ થાય છે, લોકો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહે છે. કહેવાનો મતલબ એ છે કે વિકાસના નામે આખા શહેરને બાનમાં લેવું એ કેટલું યોગ્ય છે. આ રસ્તો 6 મહિનાથી બંધ છે અને હજુ 6 મહિના સુધી બંધ રહેવાનો છે અને વગર એનઓસી બંધ કરવામાં આવ્યો છે. માત્ર 3 મહિનાની એનઓસી આપવામાં આવી હતી, છતાં પણ વગર એનઓસી આ છેલ્લા 3 મહિનાથી આ રસ્તો બંધ કરીને રાખેલો છે. લાખો લોકો અત્યારે કાપડ માર્કેટમાં અહીંયા કામ કરતા હોય છે, એ લાખો લોકોનું કામ અટવાય છે. રોજ લોકો ટ્રાફિકમાં પરેશાન થાય છે. આ લોકો છે એમને ફરીને ક્યાંથી જવું પડે અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ રીતે આ જે કંપની છે અને જે તંત્ર છે આ શહેરીજનોને બાનમાં લે એ એકદમ ગંભીર બાબત છે, એકદમ અયોગ્ય બાબત છે. આ રીતે વગર એનઓસી વગર જાહેરનામાએ આ રીતે રસ્તો આખો રોકીને કાપડ માર્કેટમાં કામ કરતા લોકોને હેરાન કરવા એ એકદમ અયોગ્ય બાબત છે. એ બાબતે હું આજે મેટ્રોની જે ઓફિસ છે ત્યાં જઈને મળ્યો. ત્યાંથી મને માહિતી મળી કે એનઓસી વગર અત્યારે મેં ટ્રાફિક ડીસીપીને પણ ફોન કર્યો. એમણે મને એવું જણાવ્યું કે હું જાણીને જોઈને કહું છું. આજે મેં લેટર લખ્યો છે, હમણાં પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગમાં લેટર સબમિટ કરાવવાનો છે અને ખુલાસો માંગ્યો છે અને આ વગર એનઓસી આ રસ્તો જે બંધ કરી દેવામાં આવ્યો છે એનો પણ ખુલાસો માંગ્યો છે અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું કીધું છે. અને આ જે મેટ્રોનું કામ છે, જે દિલીપ બિલ્ડકોન કંપની છે, એમના અધિકારીઓને પણ કીધું છે કે તાત્કાલિક આ રસ્તો ખોલવામાં આવે, નહીં તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. બાકી આ શહેરીજનોને બાનમાં લઈને આ કામ, આવો વિકાસ અમારે નથી જોતો. આ વિકાસને આ વિનાશ છે. છેલ્લા 6 મહિનાથી લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. એટલે આ જે રસ્તો છે તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે અને અથવા એની જગ્યાએ કોઈ વૈકલ્પિક રસ્તો કરવામાં આવે. બીજું કે આ રસ્તો બંધ હોવાને કારણે લોકો અહીંયા રઘુકુલ માર્કેટમાંથી ચાલવા માટે મજબૂર છે અને એ રઘુકુલ માર્કેટમાં ચાલવા માટે ત્યાં ટોલ ચૂકવવો પડે છે. 2 વ્હીલ વાળાને 10 થી 20 રૂપિયા, ટેમ્પો વાળાને 20 થી 30 રૂપિયા, અને એ ટોલ ચૂકવીને પોતાનું કામ કરે છે. હમણાં તમને બતાવો, આવો આ બધું બતાવો. बोलो 2 शब्द. आने जाने के लिए रास्ता ही नहीं है, पैदल आदमी नहीं जा सकता है. 2 बार गिर गया आदमी में. क्या हुआ? 2 बार गिर गया बबू. कहाँ पे? कोई बोलते नहीं है ये इसका एनओसी नहीं है, फिर भी रास्ता बंद करके रखा. हो गया, कोई बोलता नहीं है, कोई बोलने वाला नहीं है. बोलने वाला ही नहीं है. बिना परमिशन का रास्ता बंद करके रखा है और कोई काम नहीं कर रहा है. ગરનાળો છે એ સુરક્ષા બંધ છે, નાનું ગરનાળો બંધ છે, ત્યાં પણ એટલો ટ્રાફિક થાય, ત્યાં પણ લોકો આને લીધે આપણે પાલ કરાયા હતા રણપુરમાં. આ તમે સાંભળ્યું આ લોકોની જે વેદના છે. હજુ તો અહીંયા અમને જોઈને અહીંયા આવ્યા, બાકી લાખો લોકો. આ ટોલ ટેક્સના 20 રૂપિયા છે, જો ફરી ટોલ ટેક્સ લેવા માટે લેશે જોઈ જોવા. હા, ક્યાં લઈ છે ટોલ ટેક્સ?
રઘુકુળ માર્કેટમાં રઘુકુળ માર્કેટમાંથી પસાર થવાના લોકોને એક વાહન દીઠ 20-30 રૂપિયા ચૂકવવા પડે છે. આ એકદમ અયોગ્ય છે, આ ગેરકાયદેસર છે. કારણ કે આ રસ્તો બંધ છે તો સરકારને એનો રસ્તો કરી આપવો જોઈએ. ભલે એમની પ્રાઇવેટ પ્રોપર્ટી રહી, પરંતુ એમની પ્રોપર્ટીમાંથી ચાલવાનું આ જુઓ તમે, આ બોટલાવાળાની હાલત જોવાય છે. એમનું વાહન નથી જઈ શકતું, એમને ઊંચકીને જાતે લઈ જવા પડે છે. ભલે પ્રાઇવેટ પ્રોપર્ટી રહી, પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તો પણ આ જાહેર રસ્તો બંધ છે તો ત્યાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે. આ ક્યારેય ચલાવી ના લેવાય. આવી રીતનો વિકાસ અમારે નથી જોતો. આ વિકાસ જે આ વિનાશ છે બતાવવા સાથે જવા માટે જગ્યા નથી. અમારે રોકવું નથી, જગ્યા નથી. આભાર ભાઈ તમારો. ચૂકવવો પડે છે. આ જવાબદારી સરકારની હોય છે, વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની હોય છે. ચારે બાજુ રોડ બંધ કરી અને લોકો અહીંયાથી જાય છે, એમને વાહનના પૈસા ચૂકવવા પડે છે. હવે તમે જુઓ કે એક બાજુ હીરામાં મંદી છે, અત્યાર સુધી કાપડમાં મંદી હતી. પહેલા દિવાળીને 4 મહિનાની વાર છે તો અત્યારે દિવાળીની સિઝન છે. વરાછામાં મોટા ભાગની મહિલાઓ એનું રોજગાર અહીંયાથી જે કામ થતું હોય, સાડીઓ દ્વારા ડ્રેસ મટીરિયલ છે એમાં કામ કરીને એમનું ગુજરાન ચલાવતી હોય તો આ કેટલું યોગ્ય કહેવાય. ચારે બાજુ રસ્તા બંધ કરી દીધા છે અને આજે રઘુકુળ માર્કેટમાં હોય એમાંય પણ આ વાહનોને પૈસા ચૂકવીને જવું પડે છે. સરકાર આની વ્યવસ્થા નથી કરતી. ખરેખર સરકારને વ્યવસ્થા કરવી જોઈએ. આ તમે જો અત્યારે અમે વિડીયો અમારો ચાલુ છે એટલે લેવાનું બંધ કરી દીધું. ₹30 આવવાના 2 રસ્તા આપણે સાંભળ્યું આ રઘુકુલ માર્કેટમાંથી જવાની એક વૈકલ્પિક વ્યવસ્થા છે. એમની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, પરંતુ સરકારની જવાબદારી છે. એટલે એક વાહન દીઠ 20-30 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. લોકો મજબૂર છે, કારણ કે આમથી ફરી જાય તો કલાક 2 કલાકનો રસ્તો લાગે. એટલે મજબૂરી ત્યાંથી ચાલે છે, પૈસા ચૂકવીને ચાલે છે. રોજે લાખો કરોડો રૂપિયા અહીં ઉઘરાવવામાં આવે છે. આ બતાવો. આ જુઓ, આ જે કામ છે આમાં કોઈ કામગીરી થતી હોય એવું અમને દેખાતું નથી. આ છેલ્લા 6 મહિનાથી આ રીતે બંધ કરીને રાખવામાં આવ્યું છે.